નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો રાજકીય પક્ષોને દાન આપવું જરૂરી નથી। દેશમાં આવકવેરા અધિનિયમ 1961 મુજબ ચૂંટણી પંચમાં નોંધાયેલા રાજકીય પક્ષોને કેટલીક શરતો સાથે આવકવેરામાં છૂટછાટ આપવામાં આવે છે। કાયદાની કલમ 13A મુજબ રાજકીય પક્ષોએ ઘરની મિલકતમાંથી આવક અને દાન તરીકે મળેલી રકમ પર ટેક્સ ચૂકવવો પડતો નથી, પરંતુ શરત એ છે કે રાજકીય પક્ષ દાનની વિગતો જાળવી રાખશે અને તેનું ઓડિટ રજૂ કરશે। પક્ષકારો 2000 રૂપિયાથી વધુ રોકડ દાનમાં લઈ શકતા નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે મનીષ સિસોદિયાની 1 વર્ષ પહેલા એક નકલી કેસમાં ધરપકડ કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર 1 વર્ષમાં એક નવા પૈસાનો પણ પુરાવો રજૂ કરી શકી નથી। મનીષ સિસોદિયાએ આઝાદીના 75 વર્ષ પછી ગરીબોને આશા આપી હતી કે તેમના બાળકો પણ સારું શિક્ષણ મળી શકે। આવી વ્યક્તિને ખોટા કેસમાં ફસાવીને 1 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યો છે। દારૂ નીતિ કેસમાં સિસોદિયાની ધરપકડને આજે 1 વર્ષ પણ પૂર્ણ થઈ ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપે ફરી એકવાર મોટો ખેલ ખેલ્યો છે। લોકસભા ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસ સાથે જોરદાર રમત રમી છે। અરુણાચલમાં ભાજપે કોંગ્રેસ અને એનપીપીના 4 ધારાસભ્યોને ભાજપમાં જોડ્યા છે। સીએમ પેમા ખાંડુની હાજરીમાં 4 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે। સીએમ પેમાએ કહ્યું છે કે નિનોંગ એરિંગ, વાંગલિંગના લોંગ ડોન, એનપીપીના મુચુ ગોકર બસર પણ ભાજપમાં જોડાયા છે। ઓડિશાના સીએમ નવીન પટનાયકના નજીકના બીજેડી ધારાસભ્ય દેવાશીષ નાયક પણ ભાજપમાં જોડાઈ ગયા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।